ટુ અ ચેનલ લિટલ રેયુ. તો આજે અમે જઈએ છીએ નાયગ્રા ફોલ્સ અને તમે જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આખી સિરીઝ આવશે અમારી. અમે જ્યાં જ્યાં કેનેડામાં ફરવા જઈશું ત્યાં બધું અમે રેકોર્ડ કરીશું અને તમને ઘરે બેઠા કેનેડા દર્શન કરાવીશું. બધા રેડી થઈ ગયા છે બહાર જવા માટે અને મમ્મી, મામા, મામી, તો એમને નાયગ્રાના દર્શન કરાવીએ. એમે અધિક માસ ચાલે છે તો મેં વિચાર્યું કે અમે લોકો પુણ્ય થોડું કમાઈએ તો અધિક માસમાં નાયગ્રા ફોલમાં નાવા લઈ જઈએ છીએ. So are you guys excited? Yes. Let's go. હાલ તો ટેમ્પરેચર બહુ સારું છે, 22 ડિગ્રી બતાવે છે. મસ્ત મસ્ત સની ડે છે, તો આજે મજા આવશે બહાર ફરવાની. આ છે વન્ડરલેન્ડ, જ્યાં મોટી મોટી રાઇડો ને એવું બધું છે. બટ મમ્મી અને એમને રાઇડોનો એટલો શોખ નથી, તો જોઈએ હવે વન્ડરલેન્ડ જઈએ કે નહીં. ટ્રાફિક તો આજે બહુ જ નડ્યો. 2 કલાકના 3 કલાક ડ્રાઈવ કરવો પડ્યો. કલાક અમારે એક્સ્ટ્રા ડ્રાઈવ કરો, પણ ફાઇનલી અમે હવે પહોંચવા આવ્યા છીએ. તો ફાઇનલી અમે નાયગ્રા ફોલ્સ પહોંચી ગયા છીએ. પાર્કિંગ થોડું દૂર હતું, એટલા માટે ધવલ અને ઉત્સવ અમને અહીંયા ઉતારીને એ લોકો પાર્ક કરવા ગયા છે, જેથી અમારે બહુ ચાલવું ના પડે. તો જોઈ લો, આ છે નાયગ્રા ફોલ્સ. ઓકે, તો હમણાં તમને શાંતિથી આખો ફોલ્સ બતાવીએ, કારણ કે અમે અંદર ફેરી લઈને પણ જવાના છીએ. બટ અત્યારે અમે 2:30 વાગ્યાની ટિકિટ લઈ લીધી છે, તો ભાગવું પડશે, કારણ કે 2:15 તો થઈ ગયા છે. નાયગ્રા ટેક્સ અ ફ્લાઇટ એવું કરીને એક રાઇડ છે, જ્યાં અમે 2:30 વાગ્યાની ટિકિટ પહેલેથી લઈ લીધી હતી. બટ ટ્રાફિકના લીધે અમે કલાક લેટ પહોંચ્યા, તો એના લીધે અત્યારે અમને થોડી ઉતાવળ પડી છે. તો ફટાફટ ભાગીએ, એ ફ્લાઇટ જોઈને પાછા આવીએ અને પછી તમને નાયગ્રા ફોલ્સ બતાવીએ. મમ્મી ફોટો નહીં પડાવો, ફોટો. ઓકે, તો અમે અંદર આવી ગયા છીએ. 5 મિનિટ અમે લેટ છીએ, કારણ કે ચાલવાનું થોડું વધારે હતું. બટ અમે વાત કરી, એમને કીધું 5-10 મિનિટ આગળ પાછળ હોય તો વાંધો નહીં. આ રાઈડમાં નાના છોકરાઓને લઈ જવાય એવું નથી, તો હું અને રેયાંશ બહાર રહીશું. એમ પણ એને જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો થોડું એને જમાડી લઈશ. એ લોકોને મેક્સિમમ 20-25 મિનિટ જેવું થશે. ત્યાં સુધી અહીંયા અમે ફોલ્સનો વ્યૂ જોતાં જોતાં મસ્ત લંચ કરી લઈએ. અને હમણાં બધા બહાર આવે એટલે એમનો એક્સપિરિયન્સ પૂછીએ કે કેવું રહ્યું અંદર, અને પછી તમારા જોડે શેર કરીએ. ઓકે, તો બધા આવી ગયા છે. ચલો નીચે જઈએ અને ત્યાં નજીકથી ફોલ જોઈએ. મેં એક્સપિરિયન્સ પૂછ્યો બધાને, એમને બહુ જ મજા આવી. બહુ રિયલ એક્સપિરિયન્સ હતો, બધાએ કરવા જેવો છે. જુઓ, એ રાઈડ કંઈક આ રીતની હતી, જેમ કે તમે ફ્લાઇટમાં બેઠા હોય ને ઉપરથી આખો નાયગ્રાનો વ્યૂ જોવા મળે, એ રીતનું હતું. Hey, welcome to my vlog, guys. Hey, vlog. Hi, baby. Ooh,
બેબી બુ. નાયગ્રાનો પ્લોટ લઈ લઈએ વિચારીએ. નાઈસ આઈડિયા. મામા એક પ્લોટ અમને લઈ આપજો. ભાણિયાને એક લઈ આપજો બાજુમાં. ભાઈ મારે 26 વર્ષે મેળ પડ્યો. ઉભા રહેજો લાઈનમાં. ધવલ મામા પ્લોટ લઈ આપે છે. હા હા અહીંયા નાયગ્રામ પ્લોટ લઈ આપે. રેડી? ये लोग फीजू भाई को मिलने आए थे पर फीजू भाई तो मिले नहीं. नायग्रा सेंट्रल इज द फीजू भाई. फीजू भाई. ફોલને ગમે તેટલી વાર જોઈએ એવું લાગે કે બસ જોતા જ રહીએ પાણીને. આ જે દેખાય એ ફેરી છે, મતલબ કે બોટ છે. એ ફેરીમાં બેસીને આપણે હમણાં જઈશું, જે તમને આગળ બતાવીએ. ફેરી એકદમ ધોધના નજીક આપણને લઈ જાય તો એવું લાગે કે જાણે ધોધના નીચે આપણે ઊભા હોય. નાયગ્રા ફોલ્સ યુએસ અને કેનેડા બંને સાઈડથી જોવા મળે છે. તો જે આ બ્લુ રેઇનકોટ પહેરીને બેઠા છે એ યુએસ સાઈડથી આવેલી બોટ છે, અને કેનેડા સાઈડની જે બોટ છે એમાં બધા રેડ કલરના પોન્ચો પહેરીને બેઠા હોય છે. તો બોટની ટિકિટ અમે ઓનલાઈન લઈ લીધી હતી, તો ડાયરેક્ટ હવે અમે અંદર જ જતા રહીશું. તો કંઈક આ રીતે નીચે ઉતરીને અમારે જવાનું છે ત્યાં. તો બોટમાં બેસ્યા પહેલાં તમને આ રીતે રેઇનકોટ આપે છે, જેના લીધે તમે પલળી ના જાઓ. તો બસ બધા રેઇનકોટ કરીને રેડી થઈ ગયા. હવે બોટની રાહ જોઈએ. મામી મામી જાદુ પહેલા જાદુ. તો બોટમાં અમે ઉપર આવી ગયા છીએ. નીચે પણ જગ્યા છે, બટ ઉપરથી વધારે સારો એક્સપિરિયન્સ મળશે એવું અમને લાગે છે. તો અમે લોકો ઉપર આવી ગયા છીએ અને મસ્ત પહેલાં અહીંયા બોર્ડર ઉપર ઊભા રહીશું, જેથી અમને નાયગ્રા ફોલ્સનું એકદમ સરસ એવો વ્યૂ મળે. તો જુઓ, આ સામેની સાઈડ યુએસ છે. તો યુએસમાંથી પણ જે બોટમાં બધા બેસતા હોય તે અહીંયાથી બેસે છે. ઓકે, તો અમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને પવન એટલો જોરદાર આવતો હતો કે ફોન પણ નહોતો રહેતો હાથમાં.
Look at this view. It's awesome. બાપ રે, જોરદાર પવન અને વાછરોટ ઉપર આવતી હતી કે આખા અમે પલળી ગયા. તમે જોઈ શકો છો. ખાલી ફોન હાથમાંથી ના પડી ગયો એ જ સારું છે. અમને તો બહુ જ મજા આવી. વ્યૂ પણ જોરદાર છે અને બધાએ એકવાર એક્સપિરિયન્સ કરવા જેવો છે આ. તો બસ ફેરી પતાવીને અમે ઉપર આવી ગયા છીએ. નાયગ્રામાં ચાલવાનું બહુ જ હતું તો ચાલી ચાલીને થાકી ગયા તો થોડી વાર ગાર્ડનમાં બેસ્યા છીએ હવે. क्या છે કબુ કે આય 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 કબૂન બોલાય. ચલો 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 જા 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 કબુ જોડે જતો રહે. એ ઉડી ગયું. બસ તો હવે અમે ડિનર કરવા આવી ગયા છીએ અને રેયાંશ પણ સૂઈ ગયો છે તો થોડી વાર એ ઊંઘે ત્યાં સુધી ફટાફટ હું ડિનર કરી લઉં પછી જઈએ બીજું જોવા. છોકરાઓ જોડે ટ્રાવેલ કરવું એ પણ એક મોટો ટાસ્ક છે કારણ કે કાર સીટમાં એમને બેસવું ના હોય અને 2-3 કલાક કાર સીટમાં સળંગ બેસાડવા એટલે નાયગ્રા ફોલમાં ફોલ સિવાય પણ બહુ બધી વસ્તુઓ છે જ્યાં તમે ફરી શકો છો, એન્જોય કરી શકો છો. નાના બેબીઝથી લઈને મોટા અડલ્ટ સુધીની બધા માટે એન્જોય કરવા માટે એડવેન્ચરસ રાઇડો છે. જો તમારે શોપિંગ કરવી હોય તો પણ ઘણી બધી શોપ્સ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો. કેફેસ છે, રેસ્ટોરન્ટ્સ છે જ્યાં તમે જમી શકો છો. નાનો એવો ડાયનાસોરનો પાર્ક પણ છે.
નાયગ્રા ફોલ્સમાં જેટલી મજા દિવસે આવે એનાથી ડબલ મજા રાત્રે આવે છે. સાચું કહું તો મને નાઇટ વ્યૂમાં વધારે મજા આવે છે દિવસ કરતાં, કારણ કે લાઇટિંગને એટલું સરસ હોય છે ને કે બહુ જ મજા આવી જાય. લુક એટ ધીસ નઝારા ગાઈઝ. આવો વ્યૂ તમને ક્યાંય જોવા નહીં મળે. મેં તમને દિવસનો પણ નાયગ્રા ફોલનો વ્યૂ બતાવ્યો અને આ નાઇટ વ્યૂ છે. મને કમેન્ટ કરીને બતાવો તમને કયો વ્યૂ વધારે ગમ્યો. પર્સનલી મને આ નાઇટ વ્યૂ ગમે છે. તમને કયો ગમે મને કમેન્ટમાં જણાવો. ઓકે તો ગાઈઝ, આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને અમારી નાયગ્રાની વિઝિટ કેવી લાગી મને જરૂરથી જણાવજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.